જૂનાગઢના ગીર પંથકમાં ફળોનો રાજા કહેવાતી કેસર કેરી પર આ વર્ષે કુદરતી આફતનો ડબલ માર પડ્યો છે। એક તરફ વાતાવરણમાં સતત ફેરફારને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું, બીજી બાજુ માર્કેટિંગ યાર્ડમાં હાલ આવક શરૂ થતાં ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે। ઉત્પાદન ઘટતા ખેડૂતો ચિંતામાં છે, યાર્ડમાં આવક વધતા ભાવમાં ઘટાડાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। દર વર્ષે જ્યાં બગીચામાંથી અંદાજે 100 બોક્સ કેરીનું ઉત્પાદન થતું હતું, ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ સુધી સીમિત રહી ગયું છે। ભારે પવનને કારણે પણ કેરીના પાકને ભારે નુકસાન થયું। આ પરિસ્થિતિમાં જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સિઝનની શરૂઆત તો થઈ, પણ દિવસે 700 થી 800 બોક્સ કેરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ બોક્સ 1000 થી 1700 સુધીના ભાવ બોલાયા। જો કે ખેડૂતો અને વેપારીઓ બંને માટે આ સિઝન પડકારજનક બની રહી છે। વાલીખેરે અમારે અહીં 100 બોક્સ પહેલી વીડીની કેરી હોય। આજકાલ આ કુદરતી આફતને હિસાબે મારે 30 બોક્સ કેરી આવી અને પહેલા 1700 થી 1800 રૂપિયા ભાવ મળતો, કેટલો અત્યારે આ 1200 રૂપિયાની અંદર અમે વેચીને જઈએ। જો આવી પરિસ્થિતિ રહે તો આ બગીચા કાપી અને અમારે બીજી કોઈ ખેતી કરવી પડશે સાહેબ, કારણ કે પરિસ્થિતિ હાવ નબળી છે। અત્યારે જે 1700 ને 1800 નું બોક્સ જતું ને અત્યારે અમારે 1200 રૂપિયામાં 1300 રૂપિયાની અંદર જાય છે। જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર આજની તારીખે કેરી 700 બોક્સની આવક છે અને સરેરાશ ભાવ 1000 થી માંડી અને 4000 સુધીના ભાવ 20 કિલોની લખે વેચાયેલ છે। અને કેરી આપણી સૌરાષ્ટ્રની કેસર કેરી એક કેરીનો રાજા કહેવાય અને આ કેરીની આવક હવે ધીમે ધીમે આવતી રહેશે અને જેમ જેમ કેરીની આવક આવશે, આવક થશે વધુ, તેમ ભાવ પણ ડાઉન થશે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજથી કેસર કેરીની આવક ચાલુ થઈ છે અને 700 થી 800 બોક્સની કેસર કેરીની આવક હતી અને 1000 રૂપિયાથી લગાવીને 1600-1700 રૂપિયા સુધી બોક્સ વેચાયેલ છે અને આવતા દિવસોની અંદર કેરીની આવક ધીરે ધીરે વધશે અને જેવી આવક વધશે એવા ભાવ થોડા નીચે ડાઉન પણ થશે। આ જે વાવાઝોડા અને વરસાદ વચ્ચે થયું એની અસર કેસર કેરીને ખૂબ પડી છે, એના હિસાબે કેરી થોડીક ઓછી રહેશે। ભાવ તો ઉપરની કેરી હાફૂસ ને લાલબાગ કેવી છે એની ઉપર ડિપેન્ડ રાખે છે। જો એ વધારે હોય તો કેસર કેરીની બજાર થોડીક ડાઉન રહેશે।